સર્વોપરી સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ, આપણું જીવન, આપણા પ્રાણ, આપણા સૌનું સર્વસ્વ એવા વાલા વાલા સ્વામિનારાયણ ભગવાન, તત્સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ બાપાશ્રી, મા સમર્થ આપણા સર્વે સદગુરુઓ, એવા જ વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી, પૂજનીય સંતો, પાર્ષદો અને આ સેવકના સર્વે મુક્તોને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે વાલા મુક્તો, સ્વામિનારાયણ ભગવાને છેલ્લાના 39મા વતનામૃતમાં એક બહુ સરસ વાત કરી છે. મહારાજ કે આ જીવાત્માને અનાદિકાળથી મોટામાં મોટી એક માયા વળગેલી છે, અને એ છે અહમ અને મમત્વ રૂપી માયા. અહમ એટલે હુંકાર, અહમ અહંકાર, હું ભાવ, અને બીજી માયા મમત્વ રૂપી, આ મારું છે, આ મારું છે, આ મારું છે. આ બે બહુ મોટામાં મોટી માયા કહી મહારાજે વચનામૃતમાં. જીવને અનંત જન્મ જે ધરવા પડ્યા છે, આ બેને લઈને ધરવા પડ્યા છે. હું અને મારું ટળે એટલે જન્મ મરણ ટળી જાય. આપણે સત્સંગી થયા છીએ, કુસંગીમાં અને સત્સંગીમાં તફાવત શું? આજ મોટામાં મોટો તફાવત. જગતના જીવને આજ અનાદિકાળથી દ્રઢ થઈ ગયું છે કે હું કંઈક છું, બસ. અને બીજું આ બધું મારું છે. હું ને મારું, અહમ અને મમત્વ, આ મોટામાં મોટી માયા છે. અને એને લઈને દિવસે દિવસે એને બંધન થતું જાય છે. હું આનો પપ્પા છું, હું આનો પતિ છું, હું કોઈનો ભાઈ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું મેનેજર છું, હું ઓફિસર છું, હું પ્રમુખ છું, હું પૈસાદાર છું, હું સુખી છું. હવે હું જે છે એનાથી દિન પ્રતિદિન એનો અહંકાર વધે છે, અને હુંને લઈને મારું મનાય છે. હું એનો પપ્પા છું, એ મારો પુત્ર છે. હું એનો પતિ છું ને એ મારા પત્ની છે. હું આ મકાનનો માલિક છું અને મકાન મારું છે. જ્યાં હું આવે છે ત્યાં મમત્વ એની બીજી સાઈડ છે. જેમ એક સિક્કાની બે બાજુ હોય, એમાં હું અને મારું એક સિક્કાની બે બાજુ છે, જે તદ્દન ખોટું છે. કેમ ખોટું છે? જેને આપણે હું માનીએ છીએ એ સમજ ખોટી છે. હું પુરુષ છું, સત્સંગની ભાષામાં શબ્દ ખોટો છે. જેમ આપણે કાયમ કહીએ છીએ આ ચશ્મા છે, આ વાક્ય સાચું કે ખોટું? ખોટું. સાચું નથી. આ ચશ્મા નથી, આ તો ચશ્માનું બોક્સ છે. કોણ કે ચશ્મા છે? ચશ્મા તો આ રહ્યા, આ ચશ્મા છે. આ ક્યાં ચશ્મા છે? હવે આને ચશ્મા માની લેવાય, કેટલું ખોટું છે. એમ આપણે જે હું માની લીધું છે એવું જ છે. આ શરીરને આપણે હું માની લીધું, અને શરીરની નાતને આપણે આપણી નાત માની લીધી. હું પટેલ છું. નહીં, શરીરની અંદર રહેલો જે આત્મા, જેમ બોક્સની અંદર રહેલું જે આ ચશ્મા, એ મૂળ સ્વરૂપ છે. આ વસ્તુ છે. આ તો કન્ટેન્ટ આ છે, આ તો કન્ટેનર છે, વસ્તુ નથી.
આ પુસ્તક છે એવું કહીએ આપણે. આ પુસ્તક નથી, આ તો કપડું છે ઉપરનું, પુસ્તક તો અંદર છે. જોજો તમે કેળું બતાવીએ કે આ કેળું છે, કેળું નથી, કેળું તો અંદર છે, ઉપર તો છાલ છે ભાઈ. અને પાછું કહીએ કેળું પીળું છે, એટલે આ કેળું પીળું નથી, એની છાલ પીળી છે. કેળું તો સફેદ છે અંદર. સાચી વાત છે. આવું કોઈ કહે કેમ ચશ્મા વાદળી છે, આ ચશ્મા વાદળી છે પેલા? ના, ચશ્માનું બોક્સ વાદળી છે. પરંતુ જેમ આ ખબર આપણે ખોટું બોલીએ છીએ કે આ ચશ્મા વાદળી છે, ચશ્મા પ્લાસ્ટિકના છે, આ બધું બોલીએ છીએ, ખોટું છે. ચશ્મા પ્લાસ્ટિકના નથી, બોક્સ પ્લાસ્ટિકનું છે, બોક્સ વાદળી છે. એમ હું કાળો છું, હું ધોળો છું, એ તમારું શરીર કાળું ને ધોળું છે, એ તમે નથી. અંદર રહેલો આત્મા ચૈતન્ય એ તમે છો, આ શરીર તમે નથી. એ તો એનું કવર છે. ગાડી અને ગાડીમાં બેસનારો જેમ બંને અલગ છે, જેમ બોક્સ અને બોક્સના ચશ્મા બંને અલગ છે, કેળું ને કેળાની છાલ બંને અલગ છે, આ કપડું અને શરીર બંને અલગ છે, ઘર અને ઘરમાં રહેનારો બંને અલગ છે, એમ શરીર અને અંદર રહેલો ચૈતન્ય આત્મા જીવ, તેના 3 નામ છે. જીવ પણ કહેવાય, ચૈતન્ય પણ કહેવાય, આત્મા પણ કહેવાય. એ બંને વસ્તુ તદ્દન સેપરેટ છે અને પણ આપણને ખબર નથી. એટલે શરીરને હું માની લીધું છે. એટલે હું પટેલ છું, હું કાળો છું, હું ગોરો છું, હું જાડો છું, હું પાતળો છું અને હું પુરુષ છું. આ હું શરીરને ભાવથી બોલીએ છીએ આપણે. જેમ આ ખોટું બોલીએ છીએ એમ પેલું ખોટું બોલીએ છીએ. અને એ અહંકાર, આપણે એને લઈને અહંકાર વધે છે, આપણો અહંકાર વધે છે. પૈસો આવે તો તરત અહંકાર વધે, હું પૈસાદાર છું. સત્તા આવે તો એમ થાય કે હું સત્તાધારી છું. એ આપણને અહંકાર વધતો જાય છે અને એને લઈને મમત્વ થતું જાય છે. આ મારો પુત્ર છે, આ મારું કુટુંબ છે, આ મારું ઘર છે. હું તમને બધાને પ્રશ્ન પૂછું, જો મારું હોય તો આપણી સાથે આવવું જોઈએ. તમે બધા સ્લીપર પહેરીને, ચંપલ પહેરીને આવ્યા છો? કંઈક તો ચંપલ, બૂટ, સ્લીપર કંઈક તો પગમાં પહેરીને આવ્યા છો. ક્યાં મૂક્યા છે? બહાર મૂક્યા છે. તમે જશો ત્યારે કોઈને પૂછશો કે લઈને સીધા હાલ્યા જશો? તમારા છે એટલે તમારી જોડે આવે, તમારે કોઈને પૂછવાની જરૂર નથી. તો આ શરીર તમારું છે તો તમારી જોડે આવવું જોઈએ. આવે છે? મકાન જેને તમે મારું કહો છો કે મારું ઘર, તો તમારી જોડે આવવું જોઈએ. માણસ જાય ત્યારે ઘર આવવું જોઈએ. આ મારા પૈસા, તો પૈસા જોડે આવવા જોઈએ. મારી પત્ની, તો તમારી પત્ની તમારી જોડે આવવી જોઈએ. આ મારું ઘડિયાળ, તો ઘડિયાળ તમારી જોડે આવવું જોઈએ. શું આવે છે? માણસ જ્યારે લાંબી યાત્રાએ જાય છે ત્યારે એની જોડે શું આવે છે? શું જાય છે જોડે? શરીરે પડ્યું રહે છે, એને હળગાઈ દે છે. અંદરથી ચૈતન્ય એકલો ચાલ્યો જાય છે અને એને કહેવાય છે ફલાણા ભાઈ ગયા. અરે ભાઈ તો હમણાં હળગાયા એને, એ ભાઈ નતા. ભાઈ તો પેલા જે અંદર હતો ને એ ભાઈ હતા, એ ભાઈ ગયા. ખરેખર મૂળ સ્વરૂપ એ છે. એટલે કે છે ફલાણા ભાઈ ગયા. તો કે ના, પણ મેં હુતા જોયા છે ને, હમણાં લાંબા થઈને હુતા હતા ને. એ નહીં, એ તો એનો શરીર છે. ભાઈ તો ગયા. જો હકીકતમાં 2 વસ્તુ જુદી છે કે નહીં? ભાઈ ગયા, બોલો. એટલે પણ હમણાં તો આપણે હળગાઈ ના, એ ભાઈનું શરીર હતું, એને હળગાયું. બાકી ભાઈ તો એકલા ગયા અને એકલા જ જાય છે. જેને મારું 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 માન્યું એ કશું જોડે જતું નથી. અને તમે ક્યાંય સાંભળ્યું હોય તો કહેજો, કોઈકની જોડે કોઈ ગયું હોય. પહેલા મેં તો સાંભળ્યું નથી આટલું. મેં તો અમેરિકામાં તપાસ કરી કે ત્યાં કદાચ કોઈની જોડે કોઈ જતું હોય તો બોલો. કોઈની જોડે કશું ના જાય. કારણ કે કશું જ એનું નથી. આ રોંગ બિલીફ છે, આ ખોટી માનીનતા છે. જે તમે શરીરને હું માનો છો એ ખોટું છે. ના, તમે નથી. એ ચાલ્યો જાય છે ને એ તમે છો. અને એને લોકો એમ જ કહે છે કે ફલાણો ગયો, ફલાણા ગયા. શરીર તો પડ્યું જ છે. જેને તમે માનતા હતા કે આ રતિભાઈ, જેને તમે માનતા હતા કે આ મણિભાઈ, જેને માનતા હતા કે આ મગનભાઈ, મગનભાઈ તો હુતા જ છે. તો કે ના, મગનભાઈ ગયા.
તો હું તું એ કોણ છે તારે? એ જુદું છે ને ગયા એ જુદા છે. એ સાચું હતું, એ માન્યું જ નહીં એણે. આખી જિંદગી બસ શરીરના જ હું માની લીધું. બોક્સના જ ચશ્મા માની લીધા. આ મૂર્ખો ના કહેવાય? હવે છાલના કેળા માનીને ખાધા કરે તો મૂર્ખો ના કહેવાય? પશુ જ કહેવાય કે બીજું કંઈ કહેવાય? છાલ ખાય, કેળા માનીને છાલને ખાધા કરે તો પશુ કહેવાય, માણસ ના કહેવાય. અને એને લઈને મારું માની લીધું. મુક્તો કશું જ તમારું નથી. આ રોંગ બિલીફ છે, અજ્ઞાન છે. આ સત્સંગમાં આવીને અજ્ઞાન ટાળવાનું છે આપણે. મારી ઓફિસ ને, મારું ઘર ને, મારો કુટુંબ ને, મારો પરિવાર ને, મારો છોકરો ને, મારા મમ્મી ને, મારા પપ્પા ને. અને આ ટળાવવા માટે જ આપણે નાના હતા ને ત્યારથી, નાનપણથી આપણને શાસ્ત્રોએ, ભગવાને, મોટા સંતોએ એક શ્લોક આપ્યો. આપણે બધા સાથે બોલીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવા ત્વમેવ સર્વં મમ દેવ દેવ. હવે આ બોલ્યા તો નાનપણથી આપણે બધાને આવડે છે ને બધા બોલ્યા હતા સ્કૂલમાં હતા ત્યારથી, બરાબર છે. પણ એનો અર્થ સમજવો જરૂરી છે. કોને કહ્યું આપણે કે હે ભગવાન તમેવ માતા ચ પિતા ત્વમેવ, તમે જ મારા માતા છો, તમે જ મારા પિતા છો, તમે જ મારા બંધુ છો. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, તમે જ મારા સખા છો. ત્વમેવ વિદ્યા, તમે મારી વિદ્યા પણ તમે છો. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, દ્રવિણમ એટલે દ્રવ્ય, મારું દ્રવ્ય પણ તમે છો. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવા. હે દેવાથી દેવ એવા, હે આ સર્વોપરી ભગવાન તમે જ મારા દેવ છો. ને દેવનાય દેવ એટલે ભગવાનના પણ ભગવાન, સર્વોપરી ભગવાન તમે છો. ત્વમેવ સર્વમ, મારું સર્વસ્વ તમે છો. કોને કીધું આ? તમે તમારા પપ્પા હમું જોઈને બોલતા હતા? અત્યારે તમે કોઈ બાજુમાં બેઠેલા ભાઈબંધ હમું જોઈને બોલ્યા? મુકેશભાઈ સામું જોઈને બોલ્યા તમે સખા, તમે એમને છે નહીં, બધા આપણે એકની સામું જોઈને બોલ્યા. આ હકીકત છે, આ સાચું છે. જેને આપણે પિતા માનીએ છીએ એ તમારા પિતા નથી, આ શરીરના પિતા છે. અને શરીર તમે નથી, તમે આત્મા છો ને તમારા પિતા બેઠા એ ભગવાન આપણા પિતા છે. એ ભાવમાં રહીને આપણે બોલીએ છીએ ત્વમેવ માતા ત્વમેવ પિતા ત્વમેવ બંધુ ત્વમેવ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, બધું તમે છો પ્રભુ. હવે આપણે શું બોલીએ છીએ? સ્કૂલમાં હતા ત્યારે ગોખી કાઢ્યું હતું, બોલતા હતા. પણ પાછા ઘેર આવીને એ મમ્મી એ પપ્પા, તો મમ્મી ને પપ્પા નહીં બોલવાનું, બોલવાનું પણ સમજી રાખવાનું કે મમ્મી મારી નથી ને પપ્પાએ મારા નથી. ત્વમેવ ત્વમેવ માતા, મારા માતા પિતા તો તમે છો. જો આ મમત્વ કેળવવાનું છે આપણે બધાએ. આ જ્ઞાન છે, પેલું અજ્ઞાન છે જે માની લીધું છે ને આપણે અત્યાર સુધી. અજ્ઞાન છે, નર્યું અજ્ઞાન છે. અને આ જ્ઞાન છે કે ભગવાન આપણા મા બાપ છે, એ જ આપણા સગા છે, એ જ આપણા સખા છે, એ જ આપણા સંબંધી છે. કારણ કે ફરીથી કહું છું, કારણ કે જો આ ખરેખર માતા પિતા આપણા હોય તો આપણી જોડે આવવા જ જોઈએ. પણ એ કંઈ આવતા નથી એટલે આપણી જોડે દ્રવ્ય નથી આવતું, સખોય નથી આવતો, સગોય નથી આવતો, મમ્મી નથી આવતા, પપ્પાય નથી આવતા. એ કંઈ આવે છે એમાં તો કોઈ? આજે ઘણા એમાં તમે એવા માતા કોઈ જોડે નથી આવતો. જો મહારાજ હોય તો એ આવવા જોઈએ. અને આ આવે છે આપણી જોડે. હો, એ આપણા કાયમી હગા છે. હું કાયમ કહું છું મુક્તો કે તમે બધાને કહો, અમારે ઘણી વખત આવે ઘણા હો અમારી જોડે. શું અમારા મામા થાય, અમારા ફુવા થાય, અમારા માસા થાય, અમારા સંબંધી થાય, અમારા બનેવી થાય. મેં કીધું અમે તમારે શું થઈએ? એટલે અમારું કંઈ ગણતરી જ નહીં તમને. અમે તમારા હગા છીએ અને રિયલના હગા છીએ ભાઈ. અમે તમારા હાચા હગા છીએ. અમારા બેઠું તમે બધાને ગણતરી લ્યો ને અમને જ ના લ્યો. અમે શું તમારું બગાડ્યું છે? લે ભાઈ, હે લે બોલો, તમારી ગણતરીમાં અમારું નામ જ નહીં, હગાવાલામાં અમારું નામ જ નહીં. એટલે અમે તમારી જોડે અહીંયા છીએ અને તમે તમારો દેહ બળી જશે ને, દેહ બળી જશે ત્યાં તમારા હગાઈ બધા જતા રહેશે, અહીંના અહીં રહેશે. પરંતુ તમારા ચૈતનની જોડે અમે તમારી જોડે ને જોડે ભગવાનના ધામમાં સાથે છીએ. બોલો, પ્રોમિસ સાથે કહું છું. હા, તમારે જુદા પડવું હોય તો અમે જુદા નહીં પડવા દઈએ તમને. બોલો, આ અમારી પ્રોમિસ છે. અને એ જ મારા કહેવાય ને કે સદાય જોડે રહે, એ જ મારા. ખરા ખગા તો એ છે કે સદાય જોડે રહે, એમનું નામ મારું.
હવે જે મૂકીને જતું રહેવાનું છે, જેને છોડીને જતું રહેવાનું છે, જેને હળગાઈ દે છે પછી કશું જોડે નથી આવતું, કરોડો રૂપિયા બેંકમાં પડ્યા હોય તો 5 રૂપિયા આવે જોડે ના તમારા હોય તો આવવા જોઈએ. ક્યાં તમારા છે? રોંગ બિલીફ છે, આ ખોટી માનીનતા છે તમારી. એ તમારા નથી, તમારા તો ભગવાન ને ભગવાનના સંતો તમારા છે ભાઈ. આ હરિભક્તો આપણા સાચા સગા છે. આ બધા આપણે જોડે રહેવાનું છે, આપણે બધા જોડે જવાનું છે. ભલે વહેલા મોડા જવાનું પણ જોડે રહેવાનું છે. એક ઘરમાં. કયા ઘરમાં વહેલા? મહારાજની મૂર્તિરૂપી ઘરમાં આપણે બધા સાથે રહેવાનું છે. ત્યાં અમે તમારી જોડે હશું હો. હા, એટલે આ પરિચય કેળવીએ છીએ અમે કે ત્યાંથી અજાણ્યું ના લાગે ને એટલે. સાચા હગા તો ભગવાન ને ભગવાનના સંત છે. પરંતુ અને એટલે કીધું છે કે સાચા સંગાથી ભાઈ સંત છે, અને સાચા સંગાથી ભાઈ સંત છે. આ લોકના સગા સાચા સંગાથી ના કીધા, કારણ કે મૂકી દેવાનો છે, સંગાથ મૂકી દેવાનો છે. મોટા સંતો કહેતા, પિતાને ને પુત્રને ગમે એટલું હેત હોય, મમ્મીને ને દીકરાને ગમે એટલું હેત હોય, પત્નીને ને પતિને ગમે એટલું હેત હોય, તોય તે પિતા ને ભાઈ ને પપ્પા ને ક્યાં સુધી આવશે? વહેલા સ્મશાન સુધી જોડે આવશે, અને ત્યાં પછી જુદા. જય સ્વામિનારાયણ. સાચી વાત છે. અને મમ્મીને ને બેનને ને પત્નીને ગમે એટલું હેત હોય તો ઘરના બાયણા સુધી આવે, કાં તો શેરીના નાકા સુધી આવે. એવું હોય ને પછી આગળ સ્મશાન સુધી ના, એને નો પરમિશન. એ લોકો સ્મશાન સુધી ના જઈ શકે, એ શેરીના નાકા સુધી આવે. પછી ગયો હંગાત પૂરો ગયો. અને અમે ક્યાં સુધી આવવાના? શેરી નાકા સુધી. અમે શેરીએ નહીં આવીએ, અમે સ્મશાને કદાચ નહીં આવીએ, પરંતુ તમે જ્યાં જવાના છો ને ત્યાં અમે જ તમને લઈ જઈશું. છેક બોલો, જે અમે સાચા છીએ લ્યા. ઓલા બધાએ તમને છોડીને જતા રહેવાના છે, તમે બધાને છોડીને જતા રહેવાના છો. સમયે મારા આપણને ભગવાન મારા કેટલા મનાણા છે, સંતો આપણને કેટલા મારા મનાણા છે. બહુ મહત્વની વાત છે. બધા મારા, સંતો મારા નહીં, ભગવાન મારા નહીં. દુઃખ થાય એમને, થાય કે ના થાય? એમાં પોતાની દીકરીને નજીકના હગાને ભૂલી ગયા, દીકરીને જમાઈ નથી, એને કેટલું દુઃખ થાય. બોલો, ઘેર આવતી બંધ થઈ જાય. સાચી વાત છે. દીકરીને જમાઈ ઘરે બોલવાનું બંધ કરી દે મા બાપ જોડે. ત્યાં તો રી ચડાવે, અમે તો રી નથી ચડાવ્યો. અને રાખીએ તો પોહાય નહીં. અમે જો રીસ રાખીએ ને તો જાય, મોક્ષનો માર્ગ તમારો બંધ થઈ જાય. હા, મોક્ષનું ઠીકરું ભાગી જાય. એટલે અમે રીસ રાખીએ જ ના પોસાય ભાઈ. અમે કોઈની જોડે અબોલા લઈએ ના પોસાય. અમે તમને સહેજ પણ આઉટ કરીએ ના પોસાય. અમે તમારા માટે સંકલ્પ અમને થઈ જાય ને તોય ના પોહાય ભાઈ. હરિનારાયણદાસ સ્વામી હતા, મોટા સ્વામી, બહુ સમર્થ પુરુષ. મૂળીના હરિનારાયણદાસ સ્વામી બહુ દિવ્ય પુરુષ. અને સ્વામી ઉંમર થયેલી, સ્વામીની અવસ્થા 70-72 વર્ષની ઉંમર, ને સ્વામી મૂળી બિરાજતા હતા. હવે એક વિરોધી આવ્યો તે સ્વામીને સભા વચ્ચે, સભા હવારની બેઠેલી, 10-15-20 સાધુ બેઠેલા, 15-20 હરિભક્ત બેઠેલા, અને કોકે એને કંઈક ખોટું ભરવ્યું હશે. તે વિરોધી આવીને સ્વામીને ગાળ્યું દેવા માંડી. રીતસર સંતોને, રીતસર મોટા સ્વામીને ગાળ્યું દેવા માંડી. બે ફામ સભા વચ્ચે, 50 જણની વચ્ચે બધા એને બાયો ચડાઈ ગઈ. બધા સાધુ ઊંચા થઈ ગયા, હરિભક્તો ઊંચા થઈ ગયા, ઊભા થઈ ગયા મારવા ઓલ્યાને. સ્વામી કહે, એ ખબરદાર, બેસ જાઓ બધા, ખબરદાર કોઈ એની સામું જોયું છે બોલવા દો. જેટલો એક વખત એને જેટલો ઉભરો એટલો કાઢી નાખવા દો. બધો અડધો કલાક સુધી પેલા ગાળ્યું દીધી. સ્વામી કે, ભાઈ હવે થાક્યા હોય તો પધારો તમે. થાકીને પેલો ગયો. સ્વામીએ ન કોઈને બોલવા દીધા. સ્વામી હસતું મોઢું સ્વામીનું. સ્વામીના મુખારવિંદ પર કોઈ વ્યવરેખા નહીં બદલાયેલી. સાધુનો મન આપણામાં આટલો જ ફેર છે ને ભાઈ. અને એમાં સત્પુરુષ છે. માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સમભાવ, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. જેને માન અને અપમાન સમવર્તતું હોય. સાંભળજો, એ ગયા પછી સંતો હરિભક્તો કે, સ્વામી આપ તો સમર્થ છો, એનું ખેદાન મેદાન થઈ જાય, સંકલ્પ કરો ને. આપ તો સંકલ્પ કરો એમ સાકાર થઈ જાય. તમારે ક્યાં કશું બોલવાની જરૂર છે? સંકલ્પ જ કરી દો ને. હું દઈને પડે હેઠો, ઘરે પહોંચે જ નહીં કે.
સ્વામી તમે બોલ્યા નહીં, અમને બોલવા ના દીધા. સ્વામી અમે સહન કેવી રીતે કરીએ કે તમે તો મોટા પુરુષ છો, સહન કરી લો. સ્વામી અમારું લોહી ઉકળી ગયું કે આ તમને આવું બોલતો હતો. સ્વામી તમે કાંઈ ના બોલ્યા, તમારો કંઈ વાંક નતો, તમે ખાલી આક્ષેપ કરતો હતો, ખોટા આક્ષેપ કરતો હતો, તમે કાંઈ ના બોલ્યા. ત્યારે સ્વામી હસતા હસતા શું બોલ્યા ખબર છે? સ્વામી કે ભાઈ અમે સંતો, અમે જો બોલીએ તો નહીં પણ સંકલ્પ કરીએ ને બિચારાનું ઠીકરું ભાગી જાય. પછી સ્વામી કહે છે, સ્વામી કે 15 વર્ષ પહેલા અમારાથી એક હરિભગત માટે ખોટો સંકલ્પ થઈ ગયો હતો. હજુ એ 15 વર્ષથી રીબાય છે, 15 વર્ષથી રીબાય છે. હવે અમે પ્રાર્થના કરીએ ને કે હે ભગવાન એને સારું કરો, તો અમારી પ્રાર્થના ભગવાન સાંભળતા નથી. બિચારો રીબાય છે, સંકલ્પ થઈ ગયો હતો અમારાથી. તો મોટા પુરુષ આપણી પ્રત્યે ક્યારેય તિરસ્કાર નહીં કરે, નફરત નહીં કરે. તમે એમને અમારા નહીં માનો ને કે મારા, તો અમે તો તમને અમારા માનશું જ કે તમે બધા અમારા છો. પરંતુ તમે વનવે ના રાખો, એટલા માટે આ તમને શિખામણ આપું છું કે વનવે ના રાખશો. અને એ જ સાચા સગા છે ભાઈ. સંતો, ભગવાનને સંતો જ સાચા સંગાથી છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે કે સાચા સંગાથી ભાઈ સંત છે, જાણો જીવના જગમાયા, અને ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. સાચા સંત જ સમય આવે ને ભગવાનને સંત જ મદદ કરે છે ભાઈ. જેને તમે મારા 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 માનો ને એ બધા ટાણું આવે ત્યારે ખસી જાય. આ દુનિયાની એટલે તો કહેવત છે, નાણાં વગરનો, તમને બધાને આવડતું હોય તો બોલો, નાણાં વગરનો અને નાણે નાથા લાલ. લ્યો, બધાને ખબર છે. બોલો, આનો અર્થ શું થાય ખબર છે? જ્યારે નાણાં હોય ને, પૈસા હોય ને તમારી જોડે, ત્યારે બધા શું કે? નાથાલાલ આયા, નાથાલાલ આયા, નાથાલાલ આયા. અને નાણાં ના હોય ને ત્યારે બધા શું કે? પેલા નાથીઓ છે. બોલો, એક બેન બહુ સુખી હતા, બનેલો પ્રસંગ છે કચ્છમાં. બેન બહુ સુખી, ભુજનો પ્રસંગ છે. બોલો, કરોડપતિ હતા બેન. અને ભાઈ બિચારો નાનપણમાં મા બાપ ધામમાં જતા રહેલા. ભાઈ મોટા, બેન નાના. મોટા ભાઈએ મા બાપની ગેરહાજરીમાં બેનને મોટી કરેલી. 5 વર્ષનો ફેર ભાઈમાં બેનમાં. બેન કરતા ભાઈ 5 વર્ષે મોટો. અને ભાઈએ બેનને મોટી કરેલી, પરણાવી અને સારું ઠેકાણું સુધી. ઠેકાણું એટલું બધું, કરોડપતિ માણસો મળી ગયા. બેન સાસરે ગઈ, ભાઈને ભૂલી ગઈ. ભાઈ બિચારો ગરીબ, માંડ માંડ પૂરું કરે. ભાઈને કોઈએ, બેને તો સપોર્ટ ના કર્યો, પણ કોઈ કે હાથ ઝાલ્યો કે હું તને પરદેશ લઈ જાઉં. આ 20-25 વર્ષ પહેલાની વાત છે, 30-40 વર્ષ પહેલાની. તો એને આફ્રિકા લઈ ગયા. કોઈ આફ્રિકા, કચ્છમાંથી એ વખતે બધા આફ્રિકા બહુ જતા. એને આફ્રિકા લઈ ગયા. ત્યાં 5 વર્ષ ભાઈ રહ્યો ને ઘણું કમાયો, ખૂબ કમાયો. કરોડો રૂપિયા કમાણો હોય. 5-7 વર્ષ રહી. એણે બેનને પત્ર લખ્યો. હવે એ ગયો ને જ્યારે વિદેશ, જ્યારે જવાનો હતો ત્યારે બેન જોડે ગયેલો. જ્યારે જતી વખતે બેનના ઘેર ગયો હતો મળવા કે મોટા બેન બેન હું જઉં છું. નાની બેન હતી. બેન હું જઉં છું વિદેશ. અને જ્યારે ઘેર ગયા ને એમના નોકર ચાકર ને ઘરે મોટું કરોડપતિ માણસ, મોટો આલિશાન બંગલો. કોઈએ પૂછ્યું કે કોણ છે તારે? કે મારા બાપનો નોકર છે, મારા બાપના ઘરનો નોકર છે. બોલો, ભાઈ માટે આ શબ્દ વાપરેલો. મારા બાપના ઘરે આ નોકર છે, મારા ઘેર આવ્યો છે. ન જમાડ્યો, નોકર કઈને કાઢી મૂકેલો. બોલો, ભાઈને આ યાદ રહી ગયેલું. ભાઈ જ્યારે 5-7 વર્ષે ખૂબ કમાઈ અને 5-7 વર્ષે ઇન્ડિયા આવવાનું થયું, એણે પહેલો પત્ર પોતાની બેનને લખ્યો.
બેનને લખ્યો કે બેન હું આવું છું મહારાજની દયાથી, ભગવાનની દયાથી, સત્સંગી હતા સ્વામિનારાયણના સત્સંગી, કે મહારાજની દયાથી કરોડો રૂપિયા હું કમાયો છું અને હું ઇન્ડિયા આવું છું. હું ભુજ ઉતરવાનો છું, મુંબઈથી ભુજ એરપોર્ટ ઉપર ઉતરીશ અને જો તું રાજી હોય તો હું તારા ઘેર આવું અને ત્યાં તને મળીને પછી હું ઘેર જઉં. હતા એ માનકુવા ગામના, માનકુવા કચ્છમાં ભુજની બાજુમાં માનકુવા છે. તો હું ભુજમાં તને મળીને હું ઘેર જઉં, જો તું રાજી હોય તો આવું. પત્ર લખ્યો. હજુ મારે નીકળવાની મહિનાની વાર છે, તારા પત્રની રાહ જોઉં છું. જો પત્ર ઈચ્છા હોય તો પત્ર લખજે, તને તારા ત્યાં આવવાની તારો ઈચ્છા હોય તો હું આવું એવી ઈચ્છા હોય પત્ર લખજે. પત્ર નહીં આવે તો હું સમજીશ કે તારી ઈચ્છા નથી, તો હું રાજી રહેજે. બેન તુંય સુખી છું, હું સુખી છું. બેનને પત્ર મળ્યો ને બેને તો તરત જ જવાબ લખી નાખ્યો, અરે ભાઈ તું મને મૂકીને, મારા ઘરને મૂકીને તું જા ઘેર, એમ ચાલતું હશે? એરપોર્ટ ઉપર હું લેવા આવીશ, ગાડી લઈને એરપોર્ટ ઉપર હું જઈશ. માટે ખબરદાર જો તારે તું મને છોડીને મારા ઘેર 2 દાડા રહીને પછી જવાનું છે તારા ઘેર. બોલો. પેલી બેન એરપોર્ટ ઉપર ગઈ, વાજતે ગાજતે હમૈયું કરીને ભાઈને બોલાયો અને પછી જમવાનું તૈયાર, કેટલી આઈટમ બનાવી રાખેલી જમવાની તૈયાર, અને જમવા બેહાડ્યો ભાઈને. બોલો, પાટલા નાખીને, એ જમાનામાં ડાઇનિંગ ટેબલ નહીં, પાટલા હતા, પાટલા નાખીને જમવા બેઠો, કેટલી આઈટમ બનાવેલી. અને ભાઈ જ્યાં જમવા બેઠો ને એટલે એક જ શબ્દ બોલ્યો, બેન આ બધું આગતા અને સ્વાગતા અને હામૈયું ને આ બધે આટલા જાતના પકવાન ને આ મેવા ને મીઠાઈ, આ બધી મને છે કે મારા પૈસાને છે? મને કે મારા પૈસા ને? મને જરા એટલો જવાબ આપો થારું. હું તો એનો એ જ છું. જે દી હું આવ્યો તો તે મને નોકર કહીને કાઢી મૂક્યો, તો હું એનો એ જ છું. હું તો એ દી મને સ્વાગત તો નહોતું મળ્યું, તિરસ્કાર મળ્યો હતો, અપમાન કરીને તે મને રવાના કર્યો હતો. તો હું તો એનો એ જ છું. તો આ કોને આ બધું? મારા પૈસા ને કે મને? તમને પ્રશ્ન પૂછું છું, કોને કહો? આ દુનિયા સંસાર છે. હો પેલા એ હંગાથી નથી તમારા. હું એવું નથી કહેતો કે તમને એમને છોડીને બધાને અવતારો અહીંયા. તમે અવતારો આટલા બધા મારા પાલવવા ક્યાં? એટલે એવું નથી કહેતો, ભલે એમની જોડે રહો પણ ઓળખી લેજો, સાચા સંગાથી ભગવાનને, ભગવાનના સંતો છે. અને એને મારા નહીં માનવાના. દુઃખ એ થાય કે તમે આખી દુનિયાને લિસ્ટમાં રાખો છો. ભગવાનને અમે સંતોએ શું ગુનો કર્યો કે અમે તમને ભગવાન આપ્યા? એ સંતના પ્રતાપે તો આપણે સુખી છીએ, એ સંતના પ્રતાપે આપણે રોટલા ભેગા છીએ, એમ સમજજો પહેલાં. આપણા કર્મથી નથી, આ સત્સંગમાં આવ્યો એને ભગવાનને સંતની કૃપાનું પરિણામ છે, એમ સમજજો. અને ઠેઠની અમે પ્રોમિસ આપીએ છીએ, અમે તમને પ્રોમિસ કરીએ છીએ, ગેરંટી. હું તો ઘણાય ટીચર હોય ને, જોજો તમે, ઘણાય ક્લાસ હોય ને ચાલતા હોય, પેલા ટ્યુશન ચાલતા હોય ને, ગેરંટી આપે કે ભાઈ એને 80% લેવડાવવાની ગેરંટી. બરાબર છે? આમ ગેરંટી આપે. એમ અમે ગેરંટી આપીએ છીએ. તમે કોઈ વસ્તુ લાવો ને બજારમાં, પંખો લાવો કે એની વોરંટી હોય, વોરંટી હોય ને કે શું કે વોરંટી કે ને 2 વર્ષની, 3 વર્ષની, 5 વર્ષની વોરંટી હોય. પણ 5 વર્ષે પછી હમુય ના જોયો. પણ અમે તો તમને વોરંટી નહીં, ગેરંટી આપીએ છીએ. કેટલા સમયની ખબર છે? છેલ્લા શ્વાસ સુધીની અને પછીની પણ ગેરંટી, કે તમને બધાને, જો તમે અમને, શરત એટલી જ, ભગવાનને સંતને તમારા કરજો, બાકીની બધી જવાબદારી ભગવાનને સંતની, ઠેઠ અહીંની ચિંતા એ કરશે અને ઠેઠ મૂર્તિ સુધી પહોંચાડવાની અને મૂર્તિમાં જોડે રાખવાની ગેરંટી. બોલો. પણ શરત એક જ. કઈ શરત? અમારે તમારા રૂપિયા નથી જોતા, અમે તમારા રૂપિયાના ભૂખ્યા નથી ભાઈ. અમે તમારી સંપત્તિના ભૂખ્યા નથી. બસ તમે ભગવાન જેમ બધાને કેટલાને મારા કર્યા છે તમે, બસ એમાં અમારા 2 નામ એડ કરી દો, મહારાજ મારા અને સંતો મારા. બસ આ ગુરુજી મારા 2-4 એડ કરી દો અમને. બસ આટલું અમે તમારી જોડે માગીએ છીએ. એટલું તો એમના જેટલું તો અમને કરો. એટલે ખોટાની જોડે તમારે જોજો, તમે અબોલા હોય ને એને એ વખતે આમંત્રણ લગ્નમાં આપવું પડે કે ના આપવું પડે? ભાઈ તમને પ્રશ્ન પૂછું, સમાજના વ્યવહાર દ્રષ્ટિએ તમારે એમને બોલાવવા પડે કે ના બોલાવે? અરે દુશ્મનને બોલાવવા પડે. એ વખતે દુશ્મનાવટ ભૂલી જવી પડે. ઓલા નાક દબાવે તો એ નાક દબાવવા દેવું પડે. એવું થાય છે કે નહીં પહેલાં? નહીં, આટલું અમારે ત્યાં નતા આવ્યા ને હું નહીં આવી, એમ કે તો મનાવાઈ જાઓ છો ને બધુંય કરો છો. વ્યવહારમાં નથી થતું આવું બધું?
મુક્તો એટલે જેને વિરોધી નહીં તમે બોલાવો છો, તો સંતો તમારા વિરોધી તો નથી જ. મમત્વ થોડુંક તો કેળવો કે ભગવાનને સંતો મારા, એટલું કંઈક તો રાખો અમારું. બસ ભગવાનને સંતોને અમારા કરજો, અને એ જ તમારા સાચા સગા છે. કોઈ કામમાં નહીં આવે, સમય આવશે ત્યારે કોઈ કામમાં નહીં આવે. એટલે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે કે વારું છે વસમી વેળા તણા. શું કહે છે? વારું. વારું એટલે વારે આવે છે. કોણ? સાચા સંત, જેને મારા માન્યા છે ને એ સાચા સગા. કે વારું છે વસમી વેળા તણા. જ્યારે વસમી વેળા આવે ત્યારે એ જ ભગવાનને સંતાઈને ઉભા રહેશે પહેલા, બાકી કોઈ મદદ નહીં કરે, કોઈ નહીં કરે. કે વારું છે વસમી વેળા તણા, જ્યારે આવે પળ વળી આકરી. આકળી પર, જ્યારે આકરી પળ, આકરી પળ એટલે જ્યારે કોઈ ઉઘર્યાનો ઉપાય ન હોય એને આકરી પળ કહેવાય. કે જ્યારે આવે આકળી, કે વારું છે વસમી વેળા તણા, જ્યારે આવે પળ વળી આકરી, ત્યારે સાચા સંત સગા, અને કાં તો સગા છે શ્રી હરિ. બોલો બધા એક સાથે. ત્યારે કાં તો સાચા સંત સગા, અને કાં તો સગા છે શ્રી હરિ. એ વખતે સાચા સગા ભગવાન થશે, અને કાં તો ભગવાનના સંત થશે. મુક્તો એક નહીં, હું તમને 1000 પ્રસંગો કહી દેખાડું કે એવા સમયે ભગવાન કેવા મદદરૂપ થયા છે અને કેવા થાય છે. જ્યારે આકરી પળ આવે, કોઈ ઉઘર્યાનો ઉપાય ન હોય ભાઈ, ત્યારે ભગવાનને સંત મદદ કરે છે. એ વખતે ટાણું આવે ત્યારે ભગવાનના સંત મદદ કરે છે ભાઈ. પણ એક જ શરત. કઈ શરત? બોલો જોઈ. બસ એ મારા છે, સંતો મારા, ભક્તો મારા, મંદિર મારું, મહારાજ મારા, ગુરુજી મારા, બસ મારા માનજો. અમે તમારી જોડે આટલું જ, તમારી જોડી તમારા બધાની આગળ હું જોડી લાંબી કરું છું, અને એ જોડીમાં બસ આટલું નાખો, મારે કાંઈ જોતું નથી તમારી જોડે, કે આ સંતો મારા એટલું માનજો. અમે માનીને બેઠા છીએ, તમે બધા અમારા છો, બસ તમે માનજો. કોઈ દુઃખ નહીં આવવા દે, કોઈ તકલીફ નહીં આવવા દે મહારાજ. આ પ્રોમિસ છે અમારી. મુક્તો બસ આજનો સભાનો આટલો સાર છે. આટલું લઈને જજો, આટલું કરીને જજો. એમના અર્થે શું ન થાય, મારા પોતાના છે. બસ એક જ વાત, મારા પોતાના છે. એમનું આપેલું ખૂટી જાય, મારા માનજો. બસ હું આ ફરી કહું છું, આ બધું લેવા માટે નથી કહેતો. એવું ના સમજશો કે સ્વામીને લેવાની ઈચ્છા છે. અરે તમારું જ અમે જમીએ છીએ, પરંતુ મારા કરજો. બસ મારે તમારી જોડે આટલું જ લેવું છે. તમે જેમ બીજા બધાને મારા કર્યા, ખોટાને તમે મારા કર્યા છે, સાચાને મારા કરજો ને બાબા. બસ આટલું આજના પ્રસંગે તમારી સેવા માગું છું. આપશો ને બધાય? કેટલા આપશો? આંગળી ઊંચી કરો છો. બસ આટલી સેવા આપજો. મહારાજને પ્રાર્થના કરો કે હે મહારાજ, બસ આ બધાને તમે તમારા કરી રાખજો, મહાપથારી સુધી અને ઠેઠ સુધી. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો